નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. સંતાનોની સાક્ષીએ 7 ફેરા. આ વાત થોડી અચરજ પમાડે તેવી જરૂર છે, પરંતુ હા, આ સત્ય ઘટના છે. આપણા હિન્દુ ધર્મ મુજબ સદીઓથી કોઈ એક પાત્ર સાથે જીવનભર લગ્નના બંધને બંધાઈ રહેવાની પરંપરા છે, પરંતુ આ બાબતે આદિવાસી સમાજની પરંપરા અલગ પડી છે. અહીંનો યુવાન 16 વર્ષ સુધી 2 પત્નીઓ સાથે રહીને હવે પોતાના 3 સંતાનોની સાક્ષીએ હવે ફેરા લેશે. વાત છે નવસારીના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખની. આ યુવાન 19 મે પોતાની 2 પત્નીઓ રેખા અને કાજલની સાથે ફેરા ફરશે. એવું નથી કે દેશમુખ પરિવારમાં મેઘરાજભાઈ જ 2 પત્નીઓ ધરાવે છે, પરંતુ આ પરંપરા તેમના વડવાઓના સમયથી ચાલતી આવે છે. તેમના પિતા અને તેમના દાદાએ પણ બહુ જ પત્નીત્વ ધારણ કર્યું હતું. સતત 16 વર્ષ સુધી આ યુવકે 2 પત્ની સાથે એકબીજાના મિત્ર તરીકે રહી અને ત્યારબાદ લગ્નના તાંતણે બંધાવવા માટેનો નિર્ણય કર્યો. અત્યાર સુધી આ ત્રણેય લિવ ઇનમાં રહેતા હતા અને હવે આવતીકાલે યુવક તેની 2 પત્ની સાથે લગ્નના તાંતણે જોડાશે. હાલના સમયમાં પણ આદિવાસી સમાજની કેટલીક જે પેટા જ્ઞાતિઓમાં બહુ પત્નીત્વ સામાન્ય ગણવામાં આવે છે. ત્યારે હાલમાં જ સમગ્ર નવસારી પંથકમાં યુવાનના લગ્નની વાત વાયુ વેગે ચર્ચાઈ રહી છે. જઈ રહ્યું છું. 16 વર્ષ સુધી અમે બંને પત્ની જોડે સાથે રહ્યા અને એના વચ્ચે અમારા 3 છોકરા છે. મોટીનો એક દીકરી છે અને એનું નામ વિભૂતિ છે અને એને છોકરો છે એનું નામ આદિ છે અને રેખાબેનનો એક છોકરો છે નાનલીનો, એનું નામ આર્યા છે. હવે લગ્નની ખાસિયત એ છે કે અમારા આવતીકાલે મંડપ છે. હવે 16 વર્ષ પછી અમે આજે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે અમારું મંડપ છે. હવે વિધિ વિધાન હિસાબે હિન્દુ ધર્મના નાતે અમે આવતીકાલે હિન્દુ ધર્મના રીતિ રિવાજમાં અમે બંધાશું અને અમે પરણીને પતિ પત્નીના ધર્મ હિસાબે આજ દિન સુધી 16 વર્ષ સુધી રહ્યા અને હવે પછી બી રહેશું જ. અને જે નીતિ નિયમ હિસાબે અમે પરણા જઈ રહ્યા છીએ. બસ હવે એકબીજાનું મળવેર સાથે રહે તો બધું થાય સાહેબ. અમે હાથે જઈએ છીએ, ફરીએ છીએ, હાથે ખાઈએ છીએ, એક ડીશમાં બેસીને જમીએ છીએ. અમે અમારા 3 છોકરા છે, 2 પત્ની છે. છતાં અમને એવું કોઈ ઇસ્યુ નથી કે અમારી કોઈ બીજી પત્ની છે કે એમને બી એવું કોઈ નથી કે અમારો એક જ ધર્મપત્ની છે, ધર્મપતિ છે. બધા અમે સાથે મળીને રહીએ છીએ. 19 તારીખે અમારો મંડપ છે અને અમે સાથે આ બંને જણ સાથે હળી મળીને રહેતા છે. અમે ફેમિલી સાથે બેન અમે હળી મળીને અમારા હસબન્ડ મતભેદ નથી કરતા. અમે બંને જણ સાથે બેન તરીકે રહેતા છે અને હળી મળીને એવી રીતના રહીએ. અમારે દીકરાની 2 પત્ની છે, ત્રણે સાથે મળીને રહી છે. આજે 20-25 વર્ષ પહેલાથી સાથે રહીને આજે અત્યારે એ લોકોનું પીઠી લગ્ન નહીં કરેલું એટલે આજે લગ્ન છે. મારી પણ 2 પત્ની છે અને મારા પપ્પાની પણ 2 પત્ની છે. આ રીતે અમારું પરંપરા ચાલતું આવે.